મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। અંજાર મધ્યે શ્રી મામયદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો। ઐતિહાસિક અંજાર મધ્યે આવેલ મહેશપંથી સંપ્રદાયના ઈષ્ટદેવ પરમ પૂજ્ય દેવ શ્રી મામયદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ સંપ્રદાયના પીર સાહેબ શ્રી નારાયણદેવ લાલણના આશીર્વાદથી કરવામાં આવેલ। વહેલી સવારના ભગવાનને પંચામૃત સ્નાન, ધ્વજારોહણ, ત્યારબાદ દાદાને ભેટું પ્રસાદ ચડવામાં આવેલ। યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ અને વિમળાબેન ખીમજીભાઈ સિંધવ દંપતીના હસ્તે બારમતી પંથ મહાધૂપ પૂજા કરવામાં આવેલ। સાંજે રાજેશભાઈ થારૂમ અંજારની ટીમ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ તેમજ બપોરના શંકરભાઈ સિજુની ટીમ મંજુલાબેન એસ આઈડી સચિન વિનોદ પાતારિયા દ્વારા દાદાની ધૂન પર રાસનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ મહોત્સવમાં નજકરમ મેડિકલ કેમ્પ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પમાં ડૉક્ટર ઈશ્વરભાઈ ઠોઠિયા, હકીમ સબીર રાયમા, કોમલબેન સિંધવ, કાંતિલાલ મહેશ્વરીએ સેવા આપેલ। જે આયોજન બદલ શ્રીમતી કોમલબેન, સુરેશભાઈ સિંધવ, સુરેશભાઈ મેઘજીભાઈ સિંધવનો તથા યાત્રાળુઓ માટે બપોરનો પ્રસાદ શ્રી જેસલ તોરલ અજેપાળ દાદા ભોજનાલયમાં શ્રી રઘુવીરસિંહ જાડેજાએ અને તેઓની ટીમ દ્વારા રાખવામાં આવેલ। તે બદલ તેઓશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવેલ। શ્રી અંજાર મહેશ્વરી સમાજના સંચાલન હેઠળ છેલ્લા 23 વર્ષથી શ્રી મામયદેવ યુવા ગ્રુપ દ્વારા શ્રી મત્યાદેવ પદયાત્રીઓ માટે સેવા કેમ્પના આયોજન તેમજ યાત્રા મહોત્સવના સફળ આયોજનમાં સાથ સહકાર આપવા બદલ દિનેશભાઈ એચ સિંધવ તથા સમગ્ર ટીમનો તથા શ્રી વિજયનગર યુવા ગ્રુપના અજયભાઈ ફફલ તેમજ સમગ્ર ટીમનો વિશેષ સન્માન કરવામાં આવેલ। વિડીયોગ્રાફીની સેવા માટે અનિલભાઈ ધનજીભાઈ માતંગ અને ફોટોગ્રાફીની સેવા માટે વિશાલભાઈ ખીમજીભાઈ સિંધવ તથા છાસ પાણીના વિતરણ માટે રામજીભાઈ ધુવા, મંગલભાઈ વી ધુવા તેમજ રસોઈ માટે સ્ટીલના હલેથો અર્પણ કરવા બદલ મયુરભાઈ બળિયાનો સન્માન કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન કે ધોરિયા સાહેબ સંભાળેલ। દિવસભર હજારો યાત્રાળુઓ ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગોનો લાભ લીધેલ। આ પ્રસંગે યાત્રાધામના પૂજારી અને ધર્મગુરુ શ્રી ખીમજી દાદા ધનજી દાદા માતંગ, શ્રી અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ શ્રી ધીરજી દાદા ડી માતંગ, લઠેડી મળદ દાદા જાગીરના સેવક શ્રી દિનેશ દાદા, વેલજી દાદા ધુવા, વણઝારા પુત્ર શ્રી નિતેશભાઈ, પરબતભાઈ લાલણ, હસુભાઈ માતંગ, અંજાર નગરપતિ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોટરાણી, અંજાર મહેશ્વરી સમાજના અગ્રણીઓ રામજીભાઈ કે ઘેડા, લાલજીભાઈ કે મહેશ્વરી, રણમલભાઈ પારિયા, શ્રી ચંદ્રુઆ, યાત્રાધામના પ્રમુખ એડવોકેટ શ્રી લાલજીભાઈ માતંગ, લાલજીભાઈ માંગલિયા, દિલીપભાઈ નરેશભાઈ મહેશ્વરી, શ્રી બેલજી માત્યા દાદા ટ્રસ્ટ ખંભરાના પ્રમુખ શ્રી દેવજીભાઈ નથુભાઈ સુંધા, મહામંત્રી નાક્ષીભાઈ ફફલ, પ્રેમજીભાઈ પાતારિયા, હીરાભાઈ કે ધુવા, કરશનભાઈ પી ધનીચા, સમાજ અગ્રણી શ્રી મીઠુભાઈ દેવશીભાઈ ભાંભી, જીવરાજભાઈ ડી ભાંભી, લાલજીભાઈ દેવરિયા, રતનભાઈ કનન, મંગલભાઈ બળિયા, ઈશ્વરભાઈ મહેશ્વરી, નિલેશગીરી ગોસ્વામી, અમરીશભાઈ કંદોઈ, મનુષભાઈ વિસરિયા, મહિલા આગેવાન ગોમતીબેન ચાવડા, કલ્પનાબેન એસ બળગા, હંસાબેન ઘેડા, અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એસટી સિસોદિયા સાહેબ, કીર્તિભાઈ ગેડિયા, મુકેશભાઈ પાતારિયા, હિરજીભાઈ કે બળગા હાજર રહ્યા હતા અને તેઓને યાત્રાધામ વતી ફુલહાર અને શાલ ઓઢીને સન્માન કરવામાં આવેલ। આ યાત્રા મહોત્સવને સફળ બનાવવા મંદિરના પૂજારી ખીમજીભાઈ ધનજીભાઈ માતંગ, ધર્મગુરુ શ્રી લક્ષ્મણભાઈ દેવરાજભાઈ માતંગ, દેવજીભાઈ કે માતંગ, શંભુભાઈ આત્મારામ મહારાજ, કાનજીભાઈ શામજીભાઈ મહારાજ, કાંતિભાઈ એસ ધોરિયા, અંજાર મહેશ્વરી સમાજ યુવા અગ્રણી અને અંજાર નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, ઉપપ્રમુખ હિરજીભાઈ દેશરભાઈ નોરિયા, ડાયાલાલ કેશવજીભાઈ બળગા, મહામંત્રી હિરજીભાઈ દેવજીભાઈ નોરિયા, મંત્રી ખમુભાઈ ખીમરાજભાઈ માતંગ, મંત્રી લાલજીભાઈ વેલજીભાઈ બળગા, સહમંત્રી મંગલજીભાઈ દેવરાજભાઈ ઠેરા તથા શ્રી મામયદેવ યુવા ગ્રુપ, વિજયનગર યુવા ગ્રુપ વગેરે સહેમત ઉઠાવેલ। દાદાના મંદિરના ફૂલમાળા શણગાર માટે જસાભાઈ ભોજાભાઈ દેવરિયા, ખીમજીભાઈ નંજાર, કિશોરભાઈ ઢેરા,
નીતિનભાઈ રોશિયાના સન્માન કરવામાં આવેલ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અંજાર નગરપાલિકા પોલીસ સ્ટાફ પૂરતી સેવા તેમજ સહકાર આપ્યો હતો. અનિવાર્ય સંજોગોના કારણે યાત્રા મહોત્સવના ઉપસ્થિત ન રહી શકતા કચ્છ જિલ્લાના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન કિશોરભાઈ મહેશ્વરીએ શુભેચ્છા સંદેશ પાઠવેલ.